મહેસાણામાં મુખ્યમંત્રી આવે તે પહેલા ભાજપના ઇશારે પોલીસે આપ કાર્યકર્તાઓને ઉઠાવ્યા। મહેસાણા મહાનગરપાલિકા બને 1 વર્ષ પૂર્ણ થયાના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે મહેસાણા આવી રહ્યા છે ત્યારે ભાજપની તાનાશાહી સરકારના અનગઢ નિર્ણયોના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મહેસાણાની જનતાના હિતમાં પ્રશ્નો પૂછવા ન જઈ શકે અને સરકારનો વિરોધ ન કરી શકે તે માટે ભાજપ સરકારે પોલીસને આગળ કરી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ બી ચાવડા, આપ નેતા ભાવેશભાઈ પટેલ, આપના જિલ્લા પ્રવક્તા કેતનભાઈ પંડ્યા, યુવા પ્રમુખ સંજય સિંહ ઠાકોર તેમજ શહેર પ્રમુખ અમૃતજી ઠાકોરની અલગ અલગ જગ્યાએથી અટકાયત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર એક હતું તાનાશાહી ભર્યું શાસન ચલાવી રહી છે, જેમાં નાગરિકોનું ક્યાંય હિત જળવાતું નથી। જ્યારે જનતાના હિત માટે આમ આદમી પાર્ટી લડતી આવી છે અને લડત આપતી રહેશે। ભાજપની તાનાશાહી સરકારનો અંત નિશ્ચિત છે। ગુજરાતના અંદર તાનાશાહીની હદ વટાવી ગઈ છે। મુખ્યમંત્રી મહેસાણા આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને વીણીને અત્યારે ધરપકડ થઈ રહી છે। આ તાનાશાહી નો અંત આવવાની તૈયારી છે। ભારત માતા કી